હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. આજે મારો બ્લોગ ફરીથી બનાવું છું કેમ કે ટાઈમ મળે એટલે બનાવ. બધા બહારથી અવાજ આવતો છે કેમ કે લોકો વાતો કરે એટલે અવાજ આવે છે, તો એના માટે સોરી. અવાજ આવવામાં એમાં તો હું કશું કરી નહીં આપું. એડિટિંગમાં બી પણ અવાજ તો જાય નહીં, એટલે ભાઈ જતો હશે પણ મને ના આવડતું નહીં. શીખું છું, હજી શીખે તો પછી આવડશે. ભાઈ અત્યારે હું કરતો હતો હોમવર્ક ના, હમણાં મને ટાઈમ મળે છે બ્લોગ બનાવવાનો, એટલે મોટા હોમવર્ક હોય તો અત્યારે યુઝવલી શું કરું મને કંઈ દેખાડી બી નહીં આપું. મેં તમને ગયા બ્લોગમાં કીધું કે હું કંઈક નવું વસ્તુ કરીને દેખાડીશ, એક્સપેરિમેન્ટ, બટ પોસિબલ ના છે ને મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. એટલે ભાઈ બ્લોગ હવે તો એક્સપેરિમેન્ટ થયો નહીં, બીજું તો શું કરું. હા, બહાર રહેતો વાતો કરે. બીજું શું દેખાડું તમને? એક વસ્તુ દેખાડું, એને કહેજો શું છે. આ શું છે ખબર? હા, શું છે ખબર? વોટ ઇઝ ધીસ? યુ નો, I practiced. I improve my English language. Yeah. भाई मुझे आती है इंग्लिश, मेरे को इंग्लिश थोड़ी बहुत आती है क्योंकि मैं इंग्लिश मीडियम में पढ़ता हूँ. हाँ भाई, એવું નહીં હોય, મને ઇંગ્લિશ આવડે થોડી બધી આવડે. લે ભાઈ તૂટી નહીં ગઈ તો જોઈન કરવાનું. આ ફૂલ છે ખબર? ફૂલ એટલે ફૂલ, પેલું ફૂલ નહીં, ગુલાબ જામુન રોઝ ગુલાબ એ ફૂલ નહીં. ફૂલ એટલે પેલું કોક, ઇંગ્લિશમાં કહીએ તો કોક. ફૂલ રેકેટ આવે રમવાને, અને રેકેટ દેખાડું તો રેકેટ આવી ગયા. અત્યારે તૂટેલું મૂકી દઉં કેમ કે મારું તો નહીં, આ બેનનું છે. આવ્યું રેકેટ, હા છે રેકેટ. આનાથી રમવાનું હોય, ફૂલ રેકેટ આનાથી રમવા માટે હોય. બે યાર બહુ અવાજ આવે છે. હું શું કરું? આ વ્લોગ તો બહુ નાનો બનશે કદાચ, કેમ કે કશું દેખાડવા માટે નહીં. અને હું મારો વ્લોગ હંમેશા ઘરમાં જ બનાવ્યું છું, કદી બહારનો વ્લોગ બનાવ્યો નહીં. પણ યાર મારા ગલીમાં તમે ઘર જોયા છે, કેટલા બધા રહેશે ઘર, એ બધા બહાર છે. અત્યારે વાતો કરે, હવે તમને દેખાડી કેવી રીતે હું બહાર છે તો દેખાડ્યું તો હકું, પણ ના દેખાડે નહીં એટલે બધા વાતો કરે બહાર. સો આવી રીતે બહાર વ્લોગ બનાવવા જાઉં ને, બધા કે હા શું છે આ ખબર ફોટો? આ મારી બેન છે, આ એની ફ્રેન્ડ છે, આ એની બેસ્ટ ફ્રેન્ડ છે, આ એની પેલી ફ્રેન્ડ, સિમ્પલ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ ના પણ એ તમે મારા પહેલાં વ્લોગમાં જોઈએ છે. એ હતી, મેં વ્લોગ બનાવ્યો હતો, શોર્ટ્સમાં બી છે, મેં શોર્ટ્સ અપલોડ કર્યો હતો, એમાં બી એ હતી. એ બેસ્ટ ફ્રેન્ડ નથી, આ નથી, આ હતી ભાઈ, આ હતી, આ નથી, આ હતી. ખબર પડી ને? નહીં પડી તો કશી વાંધો નહીં, ફરીથી ખબર પાડું. આ નથી, આ હતી, આ નથી, આ હતી. ખબર પડી ને? બસ બહુ થઈ ગયું. હવે શું દેખાડો? આવું બેસી ગયો. નેચર એટલે ભાઈ તમે, મેં એક બ્લોગ બનાવ્યો જેમાં મેં પૂછ્યું કે હિન્દી કે ગુજરાતી લેંગ્વેજ બોલવી. બે કોણ છે? બે બહુ અવાજ આવે, બે દોડે છે કોક, જો ત્યારે એ ખબર નહીં કોણ છે. હવે અવાજ થાય, હવે હું શું કરું? બારણું બંધ કરે એટલે દરવાજો બંધ કરે ને તો બી અવાજ થશે. હવે ભાઈ હું શું દેખાડું? હા, મેં એ કહેતો હતો કે ગયા બ્લોગમાં મેં તમને પૂછ્યું હિન્દી બોલું કે ગુજરાતી, પણ કંઈ કોમેન્ટ આવ્યો નહીં. સો અત્યારે આ બ્લોગમાં બી અગર જે લાગે તો કરો, ના તો પછી આપણે ગુજરાતી જ બોલીએ, કેમ કે હું છું ગુજરાતી ફેમિલીથી. હે એટલે ચલ્યો ક્યાં? ચલો ઊંઘમાં ના, ઊંઘમાં તો નહીં, એકદમ ફ્રેશ તો છે, ફ્રેશ બેસ્ટ તો લાગે જ છે. હવે મળીએ બીજા વ્લોગમાં. આ બહુ વધારેથી વધારે 5 મિનિટનો જ બન્યો, તો મળીએ બીજા વ્લોગમાં. જોવા માટે ધન્યવાદ. બાય બાય. મારી સ્ટાઇલ જોઈ ને કોના જેવી છે? કોમેન્ટમાં કેસ કરીને બતાવો. બાય બાય. આવી રીતે સ્ટાઇલ રાખું, મજા નહીં આવતી નહીં? આમ રાખી દો. મિલતે હૈ નેક્स्ट व्लॉग में. अरे
મળીએ બીજા વ્લોગમાં જોવા માટે ધન્યવાદ.